નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 2.1 ની અંદર જે આલેખ બાકી હતા એ આલેખ. પણ આલેખ શીખતા પહેલા આપણે જે થિયરી શીખી હતી વિકર્ણ આકૃતિના પ્રકારો. વિકર્ણ આકૃતિના પ્રકારો કેટલા પ્રકારો હતા? 5 પ્રકારો હતા. એ 5 પ્રકારો વિશે આપણે શીખવાનું છે. બરોબર, ચલો. પહેલો પ્રકાર હતો સંપૂર્ણ ધન સહસંબંધ. બીજો હતો સંપૂર્ણ ઋણ સહસંબંધ. ત્રીજો હતો આંશિક ધન સહસંબંધ. ચોથો હતો આંશિક ઋણ સહસંબંધ અને પાંચમો હતો સહસંબંધનો અભાવ. જો આ પ્રકારોની વ્યાખ્યા આવડતી હશે તો આલેખ આવડશે. જો આ પ્રકારોની તમને વ્યાખ્યા યાદ હશે તો તમને આલેખ આવડશે. બરોબર, એક વખત આપણે રિવિઝન કરાવી દઈએ. આ 5 પ્રકારો ઓલરેડી આપણે શીખીને આવેલા જ છીએ આગળના લેક્ચરની અંદર. આપણે બરોબર યુટ્યુબ ની અંદર લેક્ચર મૂકેલો જ છે. 2 પ્રશ્ન ત્યારે આપણે ચલાવ્યા હતા. સહસંબંધ એટલે શું, વિકર્ણ આકૃતિની રીત એટલે શું અને તેના પ્રકારો. ચલો આપણે સમજીએ. પહેલો પ્રકાર ફરી વખત, સંપૂર્ણ ધન સહસંબંધ એટલે શું? તો કે જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય. શું કીધું છે? એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જતી હોય તો તે બે ચલ x અને y વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય. આકૃતિમાં તમે જોઈ શકો છો x અને y બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા છે અને જે રેખા છે એ ડાબી બાજુથી જમણી બાજુ કઈ બાજુ જાય છે? ઉપરની તરફ. તે બે ચલ વચ્ચે શું કહેવાશે? સંપૂર્ણ ધન સહસંબંધ. બીજું જોઈએ આપણે સંપૂર્ણ ઋણ સહસંબંધ. તો એમાં વિરુદ્ધ હશે કે જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય અને તે સુરેખા, અહીંયા વાક્ય રચના બદલાણી, ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય તો તે બે ચલ વચ્ચે શું છે? ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. સુરેખા છે એ ડાબી બાજુથી કઈ બાજુ જાય છે? જમણી બાજુ નીચેની તરફ, તો તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. એના પછી આંશિક ધન સહસંબંધ કે વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય. અહીંયા શબ્દ બદલાઈ ગયો. આગળના બંનેમાં શું હતું? એક જ સુરેખા પર હોય અને આમાં છે એક જ સુરેખા પર ન હોય, પરંતુ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જતી હોય તો તે બે ચલ વચ્ચે આંશિક ધન સહસંબંધ છે તેમ કહેવાય. આલેખમાં તમે જોઈ શકો છો રેખા છે એ ડાબી બાજુથી કઈ બાજુ જાય છે? જમણી બાજુ ઉપરની તરફ. પણ જે અમુક બિંદુઓ જે તમે છે એ આલેખ ઉપર છે અને અમુક બિંદુઓ આલેખની આસપાસ છૂટા વિખરાયેલા છે. તો આને શું કહેવાશે? આંશિક ધન સહસંબંધ. સેમ ટુ સેમ વ્યાખ્યા આવશે આંશિક ઋણ સહસંબંધ. એમાં પણ એ જ, પણ વાક્ય રચના ખાલી બદલાશે. શું? તો વાક્ય રચના બદલાશે આ જ, ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય. બાકી ઉપરની વાક્ય રચના એની જ રહેશે. કઈ? કે જો વિકર્ણ આકૃતિના બધા બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય તો તે બે ચલ x અને y વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. બરાબર, આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ રેખા છે એ ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ આવે છે. અમુક બિંદુઓ છે સુરેખા ઉપર છે પણ અમુક બિંદુઓ સુરેખાની આસપાસ છૂટા વિખરાયેલા છે. તો તેને શું કહેવાશે? આંશિક ઋણ સહસંબંધ. અને છેલ્લી વ્યાખ્યા આવે છે સહસંબંધનો અભાવ. કે જો વિકર્ણ આકૃતિના બધા જ બિંદુઓ યાદચ્છિક રીતે વિખરાયેલા હોય પરંતુ
કોઈ ચોક્કસ ઢબમાં ન હોય, કોઈ ચોક્કસ ઢબમાં એટલે કે સીધી રેખામાં ન હોય ત્યારે તે સુરેખ સહસંબંધનો અભાવ દર્શાવે છે. બરોબર. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બધા બિંદુઓ છૂટા વિખરાયેલા છે, કોઈ પણ પ્રકારની રેખા આપણને મળતી નથી. બરોબર. હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 2.1 એની અંદર દાખલા નંબર 1 જે આલેખનો હતો એ. રકમ વાંચીએ. બોલપેન બનાવતી એક કંપની તેની સૌથી વધુ વેચાતી જેલ પેનનો ભાવ રૂપિયામાં અને તેના પુરવઠા 1000 એકમો વચ્ચેનો સંબંધ જાણવા નીચેની માહિતી એકઠી કરે છે. તે પરથી વિકર્ણ આકૃતિ દોરો અને તેનું અર્થઘટન પણ કરો. પહેલી વસ્તુ ભાવ આપેલો છે. ભાવને આપણે અહીંયા શું કહી દઈશું? x. બરોબર. અને માસિક પુરવઠો તો એને આપણે શું કહી દઈશું? y. કમ્પ્લીટ. ભાવ એટલે x એટલે x ની અંદર આપણને 14, 16, 12, 11, 15, 13, 17. માસિક પુરવઠાની અંદર 32, 50, 20, 12, 45, 30 અને 53. વિદ્યાર્થીઓ તમે 11મા ધોરણમાં આંકડાશાસ્ત્રની અંદર આલેખ શીખીને આવ્યા છો. એવો જ સેમ ટુ સેમ આલેખ બનાવવાનો છે. બરોબર. x ના અવલોકનો x અક્ષ ઉપર, y ના અવલોકનો y અક્ષ ઉપર. બરોબર. x ની અંદર પહેલા જોઈ લેવાનું સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 17. તો x ની અંદર આપણે ક્યાં સુધી જવું પડશે? મેક્સિમમ 17 સુધી. તો નીચે તમે અહીંયા જોઈ શકો છો ભાવ રૂપિયામાં 11, 12, 13, 14, 15, 16 અને 17. આગળ અહીંયા z આકારની નિશાની કરેલી છે કારણ કે આપણે માપ કાપેલું છે એટલા માટે. બરોબર. એ જ પ્રમાણે y અક્ષ ઉપર જોઈ લઈએ. y અક્ષ ઉપર મેક્સિમમ સંખ્યા કેટલી છે? તો કે 53 છે. બરોબર. x ની અંદર કેટલા હતા? 17 અને y ની અંદર 53. તો એ લોકોએ આપણે 10, 20, 30, 40, 50, 60 એટલે 53 સુધીની સંખ્યા આવી ગઈ. અને આ બાજુ દર્શાવી દેવાનું, આ લખેલું છે લખવાનું. પુરવઠો 1000 એકમોમાં અને x નીચે આ રીતે લખી દેવાનું ભાવ રૂપિયા. બરોબર. હવે બિંદુઓ દર્શાવવાના છે. ચલો પેલું બિંદુ દર્શાવીએ. x અક્ષ ઉપર કેટલા છે? 14. તો x અક્ષ ઉપર 14 અહીંયા આવે અને y અક્ષ ઉપર કેટલા છે? 32. 32 એટલે 30 પછી અહીંયા આવે. એટલે એનું જે બિંદુ મળે છે આ છે. આ આપણને મળી ગયું પહેલા નંબરનું બિંદુ. બરોબર. અહીંયા નીચે આપણે લખી દઈએ નાના અક્ષરે 1 નંબર. ચલો એના પછી આપણે જોઈએ બીજા નંબરમાં. બીજા નંબરમાં આપણને શું કીધું? x અક્ષ ઉપર કેટલા? 16. તો x અક્ષ ઉપર 16 અહીંયા આવશે અને y અક્ષ ઉપર કેટલા છે? 50. તો 50 અહીંયા આવશે. બરોબર. તો 16 અને 50 એટલે એનું બિંદુ આ મળશે આપણને. આ થઈ ગયું બિંદુ નંબર 2. કમ્પ્લીટ. એના પછી ત્રીજા નંબરમાં x અક્ષ ઉપર કેટલા છે? 12. x અક્ષ ઉપર 12 અહીંયા આવશે આપણે. y અક્ષ ઉપર 20. તો 20 અહીંયા આવશે. બરોબર. તો એ બંનેનું આપણને આ બિંદુ મળશે. આ બિંદુ મળે છે આપણને ત્રીજા નંબર. બરોબર. ચલો હવે એના પછી આગળ જોઈએ આપણે ચોથા નંબરના બિંદુની અંદર આપણને શું મળે છે? 11. તો 11 સૌ પ્રથમ પહેલા જ આવશે. ચલો 11 આપણને આપેલા છે અહીંયા. y અક્ષ ઉપર કેટલા છે? 12. 12 એટલે 10 પછી આવશે અહીંયા. એટલે એમાં બિંદુ મળે છે આ. આને આપણે નંબર આપશું નંબર 4. બરોબર. એના પછી આપણે આગળ જોઈએ કયો નંબર આપેલો છે? 15 અને 45. તો 15 અહીંયા આવશે.
45 અહીંયા 40 અને 50 ની વચ્ચે આવે એટલે આ બિંદુ મળે. આ બિંદુને આપણે નંબર આપીએ છીએ 5 અને એના પછી 13 અને 30, તો 13 અહીંયા આવશે, 30 અહીંયા આવશે એટલે આ બિંદુ મળશે. એને આપણે નંબર આપીએ છીએ 6, બરાબર. અને છેલ્લું બિંદુ છે 17 અને 53, એટલે 17 અને 53 માટે આપણને બિંદુ મળશે આ 7, બરાબર. આ રીતે શું કરવાનું, બધા બિંદુઓને આલેખ પત્ર ઉપર જે કિંમત આપેલી છે એની સામે આપણે દર્શાવી દેવાના, બરાબર. કમ્પ્લીટ. હવે બિંદુઓને તમે એક ફૂટપટ્ટી વડે એક લાઈનમાં તમારે જોડવાના છે. બિંદુઓને એક લાઈનમાં જોડશો એટલે અહીંયા તમે જોઈ શકો છો મેં લાઈન ડ્રો કરેલી છે. બે બિંદુઓ આલેખમાં જોડાય છે, બાકીના બિંદુઓ આસપાસ શું છે, છૂટા વિખરાયેલા છે. તો હવે યાદ કરો વિકર્ણ આકૃતિના પ્રકારોમાં કે આવો કયો પ્રકાર હતો. તો ત્રીજા નંબરનો પ્રકાર હતો આંશિક ધન સહસંબંધ, બરોબર. કયો પ્રકાર હતો, આંશિક ધન સહસંબંધ. હવે આંશિક ધન સહસંબંધ હતો તો એની અંદર આપણે શું કરવાનું છે, હવે આપણે વ્યાખ્યા યાદ કરવાની કે જો બે ચલ વચ્ચે સહસંબંધ હોય તો બંને બિંદુઓ એક જ સુરેખા પર આવેલા ન હોય, x અને y ના બિંદુઓ એક જ સુરેખા પર આવેલા ન હોય. આ ઉપરાંત એક જ સુરેખા પર આવેલા ન હોય, આ ઉપરાંત બીજું શું હતું આગળ, કે જે સુરેખા છે એ ડાબી બાજુથી જમણી બાજુ, કઈ બાજુ, ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જતી હોય. સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જતી હોય તો તે બે ચલ વચ્ચે આંશિક ધન સહસંબંધ છે તેમ કહેવાય. એટલે આપણને આલેખમાં કયો સંબંધ જોવા મળે છે, આંશિક ધન સહસંબંધ જોવા મળે છે. એટલે છેલ્લે જો નીચે જવાબમાં આપણે લખેલું છે કે ભાવ અને પુરવઠા વચ્ચે આંશિક ધન સહસંબંધ છે, બરોબર. આ થઈ ગયો આલેખ. જો આલેખ પૂછાય તો 3 માર્ક્સની અંદર આવો આલેખ આવે. બિંદુઓ તમારે આલેખ પત્ર ઉપર દર્શાવવાના, કેવા પ્રકારનો સંબંધ મળે છે એ જણાવવા. હજી એક આપણે દાખલો જોઈએ છીએ, આની પછી એક બીજા નંબરનો દાખલો. એક કંપની કારખાનાઓ માટે આરો પ્લાન્ટ બનાવે છે. તેના વેચાણ માટે કરેલા જાહેરાતનું ખર્ચ અને આરો પ્લાન્ટના વેચાણની માહિતી નીચે મુજબ આપેલી છે. જાહેરાત ખર્ચ જેને આપણે x કહી દઈશું, નફો એને આપણે y કહી દઈશું. એટલે x ના અવલોકનો x અક્ષ ઉપર, y ના અવલોકનો y અક્ષ ઉપર. જાહેરાત ખર્ચ x ના અવલોકનો તો ક્રમમાં આપેલા છે 5 થી 11, એટલે આપણે અહીંયા નીચે લખી દીધું છે 5 થી 12 સુધી આપણે દર્શાવેલા છે x ના અવલોકનો. નફો, નફાની અંદર સૌથી મોટી સંખ્યા 13 છે એટલે આપણે અહીંયા લખી નાખ્યું છે 6 થી 13, અને નાની સંખ્યા 7 છે એટલે 6 થી કેટલા લીધા છે, 13. બિંદુઓ દર્શાવવા મળવાના, બરોબર. કે પેલું બિંદુ 5 તો 5 અહીંયા જ મળશે, અને 8 એટલે 5 અને 8 બંને કમ્પેર કરો એટલે અહીંયા બિંદુ મળે. 6 7 તો 6 અને 7 તો અહીંયા બિંદુ મળે. 7 9 તો આ બિંદુ મળે. આ રીતે બધા બિંદુઓ શું કરવાના, લાઈનમાં બધ દર્શાવી દેવાના. પછી ફૂટપટ્ટી વડે શું કરવાનું, એક લાઈન ડ્રો કરવાની. જેટલા બિંદુઓ આવતા હોય એટલે એક સીધી લાઈનમાં રહી દેવાના, બાકીના બિંદુઓ ન આવે તો એને રહેવા દેવાના. આની અંદર પણ જો આગળ જે આપણે આલેખ કર્યો એવી જ પરિસ્થિતિ, કે બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પરંતુ તેની આસપાસ છૂટા વિખરાયેલા હોય, અને મળતી રેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જતી હોય, ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ જતી હોય તો તે બે ચલ વચ્ચે આંશિક ધન સહસંબંધ છે તેમ કહેવાય, બરાબર. એટલે આપણે અહીંયા નીચે લખી દેવાનું કે જાહેરાત ખર્ચ અને નફા વચ્ચે આંશિક ધન સહસંબંધ છે તેમ કહેવાય, બરોબર. ઓકે. આની પછી હવે ત્રીજા નંબરનો દાખલો છે, એ તમારે જાતે હોમવર્કમાં, એટલે જે બે આલેખ હશે ત્રીજો અને ચોથો,
એ તમારે શું કરવાનો છે, હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનો છે. ઓકે, તો ચલો આપણે હવે અહીંયા આપણો જે આ લેક્ચર છે એ હવે શું કરીએ છીએ, કમ્પ્લીટ કરીએ છીએ. બરોબર.